તો પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે સરકાર જાગી છે। રાજ્યભરમાં બ્રિજની ચકાસણી શરૂ કરવામાં આવી છે। રાજ્યમાં આવેલ તમામ નાના મોટા બ્રિજની ચકાસણી કરાઈ રહી છે। જરૂર જણાય ત્યાં ઝડપથી કામ શરૂ કરવામાં આવ્યું છે। એટલે કે રાજ્યમાં કોઈ પણ ઘટના બને ત્યારબાદ જ સરકાર જાગે છે એ વાત અહીંયા દેખાઈ રહી છે। પુલ ધરાશાયી થઈ ગયો, 18 નિર્દોષ લોકોના જીવ લેવાઈ ગયા, હજુ પણ 2 લોકો લાપતા છે। તેમને શોધવા માટે 3 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। ત્યારે હવે આ દુર્ઘટના બન્યા બાદ સરકાર જાગી છે અને રાજ્યના તમામ બ્રિજ છે તેની ચકાસણી થઈ રહી છે। જ્યાં સમારકામની જરૂરિયાત છે ત્યાં તમામ જગ્યાએ સમારકામ થઈ રહ્યું છે। તો વડોદરાના જર્જરિત બ્રિજ પર દુર્ઘટનામાં 18 લોકોના મોત થયા બાદ હવે તંત્રની જાણે કે અચાનક જ ઊંઘ ઉડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। તંત્ર દોડવા લાગ્યું છે અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જૂના જર્જરિત બ્રિજની ચકાસણી કરવા અધિકારીઓ હવે પહોંચી ગયા છે। ખેડા અને છોટાઉદેપુરમાં બ્રિજ બંધ કરી દેવાયો છે, તો સુરતમાં પણ બ્રિજ બંધ કરાયો છે, તો અમદાવાદ અને ભાવનગરમાં બ્રિજની ચકાસણી શરૂ કરાઈ છે। ભરૂચમાં બ્રિજનું સમારકામ કરવામાં આવી રહ્યું છે, તો અત્યાર સુધી આ જર્જરિત બ્રિજની સામે પણ સરકાર જોતી નથી। એટલે કે રાજ્યમાં જ્યાં સુધી કોઈ પણ ઘટના ન બને ત્યાં સુધી સરકાર અને અધિકારીઓ ઊંઘતા રહે છે। કોઈ ઘટના બની જાય, નિર્દોષ લોકોના જીવ લેવાઈ જાય ત્યારબાદ જ આ લોકો જાગે છે અને ચકાસણી કરી કામગીરીની વાતો કરે છે।